वडोदरा की रणोली में नैन्सी की संदिग्ध मौत को लेकर बड़ा मामला सामने आया है, जिसके चलते पुलिस द्वारा प्रेस कॉन्फ्रेंस भी की गई। वडोदरा के रणोली क्षेत्र में कल रात एक गंभीर घटना सामने आई। नैन्सी भावेशवादी, जिनका 1.5 साल पहले प्रेम विवाह हुआ था, उनकी अचानक मौत के बाद मामला विवादास्पद बन गया। कल रात नैन्सी के परिवार को फोन पर बताया गया कि नैन्सी की तबीयत खराब है। जब परिवारजन उन्हें देखने पहुंचे, तब तक नैन्सी को एसएसजी अस्पताल ले जाया जा चुका था। बाद में परिवार को ये सूचना मिली कि नैन्सी की मौत हो गई है। મારી ભત્રીજીને રનોલીમાં છે એમાં એવું થયેલું કે લવ મેરેજ કરેલા એને 1.5 વર્ષ પહેલા। અત્યારે એમાં તો કાલ 4:30 ફોન એવો આવ્યો કે 4:30 લઈ આવ્યા છે, તો ત્યાં રનોલીમાં લઈ ગયા પોલીસ સ્ટેશનમાં। પોલીસ સ્ટેશનને ત્યાં દવાખાનામાં લઈ ગયા, ત્યાંથી કોઈ જવાબ ના આવ્યો। તેથી અહીં એસએસજીમાં લઈ આવ્યા લોકો, અને ત્યાંથી અમને ફોન આવ્યો 4:30 5 વાગે કે તમારી અહીંયા આગળ આવું થયું છે, તમે આવી જાઓ। એમને અમને એવું લાગે છે કે સાહેબ એના ગળા ઉપરથી નખ બખ વાગેલા છે, અને મોઢા ઉપર ને ગળે બધે રૂપો કાળું કાળું છે બધું, અને માથામાં બી કાળું છે સાહેબ। એટલે અમને એવું લાગે છે કે એ લોકોને ઘરેથી આ લોકોએ હેરાનગતિ કરેલી છે। પોલીસ ફરિયાદ કરી, અમે રાત્રે અમને બોલાયા હતા। અમે રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા, ત્યાંથી અમારું કોઈ લખાણ લીધું નથી। અમે ખાલી એડ્રેસ ને બધું લીધું છે કે સાહેબ તમારે શું થયું છે શું નહીં, તમે લખાઈને ત્યાં આવે છે। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એના પછી અમને ખબર પડે। वहीं इस मामले पुलिस द्वारा प्रेस कॉन्फ्रेंस कर आगे की जानकारी साझा की गई। રણોલી ગામમાં મહાદેવના મંદિર પાસે એક હેંગિંગનો બનાવ બનવા પામેલ હતો। ભોગ બનનાર છે નેન્સીબેન, ડોટર ઓફ મુકેશભાઈ પૂંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી। ભાવેશભાઈ છે એ આ મરણ જનાર છે એમના હસબન્ડ થાય છે। ગઈકાલે 4 વાગ્યા પછી મરણ જનાર તરફથી ભાવેશભાઈ સાથે એક વખત કોલ ઉપર વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે 4:30ની આસપાસ। અને ત્યાર પછી 4:15ના આસપાસ કોઈ પાડોશી દ્વારા ભાવેશ જ્યાં કામે જાય છે, નોકરી પર જાય છે, ત્યાં એમના ઉપર કોલ કરીને જાણ કરવામાં આવે છે કે નેન્સીએ સાડીનો છેડો પંખા સાથે બાંધી અને હેંગિંગ કરેલું છે। ભાવેશને લોકો સ્થળ ઉપર આવે છે અને એમને પછી 108 દ્વારા એસએસજી પહેલાં પ્રાથમિક દવાખાને લઈ જવામાં આવે છે, પછી ત્યાંથી એસએસજીમાં લઈ જવામાં આવે છે। આ કામે મરણ જનાર છે એમના 1.5 વર્ષ પહેલાં આ જાહેરાત આપનાર સાથે પ્રેમ લગ્ન થયેલા હતા। જાહેરાત લઈ અને પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે। પીએમ પેનલથી કરવા માટેની ડૉક્ટર સાથે વાત થઈ છે અને સૂચના પણ આપવામાં આવેલી છે। તપાસમાં જે કાંઈ નીકળશે એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવશે। હા, એમના પરિવારજનોને એટલે કે ભોગ બનનાર છે એમના મમ્મી પપ્પાને ત્યાં એસએસજી પીએમ રૂમ મળ્યો। એમના આક્ષેપો એવા છે કે ભાઈ મારી દીકરીને આ રીતે મારી નાખી છે, પણ હવે એ તપાસનો વિષય છે। પીએમ રિપોર્ટ આવી ગયા પછી અને વિશેરા પણ રિપોર્ટ આવી ગયા પછી આપણે એક કન્ક્લુઝન ઉપર આવી શકીએ।